હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. તો આપણે ઓલરેડી વિદ્યુતભાર અને ક્ષેત્રના 4 લેક્ચર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. આજે 5મા લેક્ચરમાં આપણે જે પ્રીવિયસ 4 લેક્ચરમાં જે ભણ્યા છીએ એના ઉપરના સારા એવા એમસીક્યુ જે છે એ એમસીક્યુ સોલ્વ કરવાના છે. અને ત્યારબાદ આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું નવા લેક્ચર સાથે, કુલમનો નિયમ. ઓકે, તો ચલો આજે આપણે જે પ્રશ્નો સારા પ્રશ્નો મેં તમને કીધું હતું કે આપણે પ્રશ્નો કરવાના છે એ પ્રશ્નો કરી લઈએ. 7-8 પ્રશ્નો છે, એટલા પ્રશ્નો કરી લઈએ અને ત્યારબાદ આપણે નવું લેક્ચર નવા ટોપિક સાથે સ્ટાર્ટ કરશું. ઓકે, ચલો તો પ્રશ્ન અહીંયા આપી દીધા છે, તમને ઓપ્શન્સ પણ આપી દીધા છે. તમારે એક પ્રશ્ન હે વિડીયોને પોઝ કરીને એક પ્રશ્ન તમે તમારી રીતે પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, હે પછી હું તમને સોલ્વ કરાવું છું. તો ફટાફટ હું સાઈડમાં થઈ જાઉં છું. તમે એક વિડીયોને પોઝ કરીને એક પ્રશ્ન સોલ્વ કરીને જવાબ લાવવાનો પ્રયત્ન કરો. ઓકે, ચલો. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રયત્ન કર્યો હશે, થેન્ક યુ એમના માટે. ઓકે, અને જે લોકો નથી મતલબ આળસુ વિદ્યાર્થીઓ છે એ લોકો માટે આજે આપણે પ્રશ્ન સોલ્વ કરી લઈએ. ઓકે, ચલો. તો જેને જવાબ આવ્યો છે એમને કોંગ્રેચ્યુલેશન, નથી જવાબ આવ્યો એમને પણ કોંગ્રેચ્યુલેશન, કેમ કે એ લોકો વિડીયો જોઈ રહ્યા છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શોધો. ઓપ્શન આપ્યા છે 10 કુલમ, -10 કુલમ, 0 ને માહિતી અધૂરી છે. તો સૌથી પહેલી વાત કરીએ આપણે કે આ જે પદાર્થ છે આ પદાર્થમાં હું કયો નિયમ લગાવીશ. તો આપણને ખબર છે કે વિદ્યુતભારના આપણે જે ગુણધર્મો ભણ્યા એમાં એક મહત્વનો પોઈન્ટ ભણ્યા હતા, મહત્વનો ગુણધર્મ ભણ્યા હતા કે ભાઈ વિદ્યુતભાર જે છે એનો આનુષંગિક સરવાળો થાય છે. એટલે આ પદાર્થ પર રહેલો કુલ વિદ્યુતભાર ક્યુ કેટલો થશે? તો કુલ વિદ્યુતભાર થશે સમેશન ઓફ ઓલ ચાર્જીસ. સમેશન ઓફ ઓલ ચાર્જીસ એટલે બધા જ વિદ્યુતભારોનો સરવાળો. બધા જ વિદ્યુતભારોનો કયો સરવાળો અહીંયા થશે? આનુષંગિક સરવાળો થશે. તો જુઓ તમે અહીંયા જે Q1 છે એનો ને એટલે આપણે લખી શકીએ Q1 + Q2 + Q3 + સો ઓન Qn. આપણી પાસે આ એક રિલેશન છે, એના અંદર વેલ્યુ મૂકશું આપણે. તો પહેલાં તો +2 +8, બરાબર ને, +-4 +-6. સરવાળો કરો ફટાફટ. 6 ને 4 10, -10, 8 ને 2 10. જવાબ શું આવશે? 0. તો આપણો આન્સર શું રાઈટ થશે? 0. ક્લિયર અહીંયા સુધી? અહીંયા કયો ગુણધર્મ આપણે યુઝ કર્યો છે? યસ, વેરી ગુડ. અને વિદ્યુતભારોનો આનુષંગિક સરવાળો થાય છે. ચલો એના પછીનો પ્રશ્ન ફટાફટ આપણે લઈએ. નીચેનામાંથી કયો વીજભાર અસ્તિત્વ ધરાવી ન શકે? અહીંયા તમને વીજભારો આપ્યા છે, એમાંથી કયો અસ્તિત્વ ન ધરાવી શકે? હવે આના માટે છે ને તમને 16નો ઘડિયો આવડતો હોય ને તો ઇઝીલી 16નો ઘડિયો બોલવાનું ચાલુ કરી દેવાનું. 16 × 16, 16 × 32, 16 × 48, 48 આવ્યા, યસ આ આવશે. હે ને એમ કરતાં 16 × 50 = 128 તો આવે છે. સોરી 16 × 50 = 80 એટલે આવે છે. હે 16 × 6 = 16 × 7 = 16 × 8 = 128. હે તો જે એ પણ જવાબ આવે છે. એટલે કે આ 3 તો જવાબ આવી ગયા. કયો નહીં આવે? 16 × 32 થાય, 24 આવે નહીં. એટલે તમે એવી રીતના પણ કરી શકો છો અને કેલ્ક્યુલેશન સાથે પણ કરી શકો છો. ઓકે, અહીંયા તમે જુઓ દરેકનું કેલ્ક્યુલેશન હું તમને કરાવું છું. તો આપણે જોઈ લઈએ એક કરીને દરેકનો આન્સર શું આવે છે આપણે જોઈ લઈએ. સિમ્પલી મેં તમને વાત કરી કે ઓરલી આપણે જો પ્રશ્નનો જવાબ આપી શકતા હોઈએ તો આપણે નીટની તૈયારી કરી રહ્યા છીએ. નીટની તૈયારી માટે આપણને ઓરલી જવાબ બધાના આવડવા જોઈએ. એટલે કે ઓરલી આવે એ ટાઈપનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. તો લોજિક સિમ્પલ જ લગાવવાનું છે ને અહીંયા કે ભાઈ આપણી પાસે અહીંયા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો ઉપયોગ કરીએ તો Q = NE. આપણી પાસે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર શું છે? તો કે ભાઈ Q = NE. તો મારે શું શોધવાનું છે? ભાઈ અસ્તિત્વ હે કયો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી શકે નહીં. મતલબ વિદ્યુતભાર અસ્તિત્વ ક્યારે ન ધરાવી શકે? જ્યારે એનો જવાબ એટલે કે અહીંયા એનનું મૂલ્ય કેવું આવતું હોય? અપૂર્ણાંક આવતું હોય. અહીંયા Q/E સૂત્ર આપણું જે મળે છે એમાં માનો કે પહેલો ઓપ્શન મૂકીએ છીએ તો 4.8 × 10 - 19 ડિવાઈડ બાય 1.6 × 10 - 19 આ ઉડી જશે, પોઈન્ટ ઉડી જશે. 16 ઓકે 16 × 32, 16 × 48. જવાબ 3 આવે છે એટલે n પૂર્ણાંક સંખ્યા છે. એટલે આ જવાબ તો આવી જ ન અને અસ્તિત્વ ધરાવી ન શકે એવો પ્રશ્ન કીધો છે. એટલે તમારે એ વસ્તુને એલિમિનેટ કરવાની છે. ઓકે, કઈ વસ્તુને એલિમિનેટ કરવાની છે? કે જેમાં પૂર્ણાંક સંખ્યા ન આવવી જોઈએ.
ઓકે, मतलब પૂર્ણાંક સંખ્યાને એલિમિનેટ કરવાની છે, આપણે કાઢી દેવાની છે. ઓકે, ચલો એના પછી આની વાત કરીએ તો અહીંયા તમે સોલ્વ કરશો તો આ પણ n ઇઝ ઇક્વલ ટુ બી ઓપ્શન માટે. ઓકે, આ એ ઓપ્શન માટેની વાત થઈ ગઈ. હવે બી ઓપ્શન માટેની વાત કરીએ તો એ પણ ક્યુ અપોન ઈ થશે. ક્યુ અપોન ઈ એટલે કે 12.8 ગુણ્યા 10⁻19 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 -19 કટ થશે, આની સાથે કટ થશે 16 એટલે આનો જવાબ પણ કેટલો આવવાનો છે? 8 આવવાનો છે. હવે આની વાત કરીએ તો ભાઈ એન સી ઓપ્શન માટે જે છે n ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ઈ. અહીંયા જુઓ તમે 8 ગુણ્યા 10⁻18 કીધું છે. ઓકે, તો હું 8 ગુણ્યા 10⁻18ને વેલ્યુ તમે સોલ્વ કરશો તો 1.6 ઇન્ટુ 10⁻19 ઉપર જશે તો 8 ભાગ્યા 1.6 ગુણ્યા 10 માઇનસ એટલે આ +1 થશે એટલે આ થઈ જશે 80 એટલે આ થશે 80 ભાગ્યા 800 ભાગ્યા 16. ઓકે, તો જવાબ શું આવશે? 50 આવશે. અને 16 50 80 અને 1.10 રહી જશે, એ આની અંદર એડ થશે. એટલે એ બી સી 3 આવે છે તો જવાબ કયો નહીં આવતો હોય? ડી નહીં આવતો હોય. છતાંય આપણે જોઈ લઈએ તો n ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડી ઓપ્શન માટે n ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ઈ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ક્યુનું મૂલ્ય કેટલું આપ્યું છે? 2.4 ગુણ્યા 10⁻19 ડિવાઈડ બાય 1.6 ગુણ્યા 10⁻19 આ કટ થશે, પોઈન્ટ કટ થશે તો 24/16 જે છે એ અપૂર્ણાંક સંખ્યા મળશે. જે પણ મળશે એ અપૂર્ણાંક સંખ્યા મળશે. અને આ અપૂર્ણાંક સંખ્યા હોય તો આપણને ખબર છે કે આ અસ્તિત્વ ધરાવી શકશે નહીં. કોણ? તો ભાઈ આ અસ્તિત્વ ધરાવી શકશે નહીં. ઓપ્શન ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? સમજાયું કે ના સમજાયું? ક્લિયર ને? ઓકે, ચલો આગળ વધીએ. મેં તમને વાત કરી હતી કે વીજભાર ક્યારે અસ્તિત્વ ધરાવી શકે? કે જ્યારે એનનું મૂલ્ય કેવું હોય? પૂર્ણાંક હોય. કોઈ પણ વીજભાર ક્યારે અસ્તિત્વ ધરાવી શકે? જ્યારે એનનું મૂલ્ય જે છે આપણને કેવું મળે? પૂર્ણાંક ગુણાંકમાં અથવા પૂર્ણાંક સંખ્યામાં મળે. ઓલરેડી આપણે ડિસ્કશન થઈ ગઈ છે આગળના વિડીયો લેક્ચર્સમાં, એટલે તમને વધારે હું આમાં ડીપમાં ઉતરીશ નહીં. તમે આટલું ફટાફટ લખી નાખો એટલે આપણે આગળના બીજા પ્રશ્નો છે એના માટે જગ્યા જોઈશે, એટલે આ થોડું લખી નાખજો પહેલાં. ઓકે, લખાઈ ગયું બેટા? ચલો હવે આગળના પ્રશ્નો કરીએ. જો હું આને ઇરેઝ કરું છું કેમ કે આપણે આગળના પ્રશ્નોને સોલ્વ કરવા માટે અહીંયા જગ્યા જોઈશે. આ થોડુંક ખીચડી પકાઈ ગઈ છે આ જગ્યાએ, પણ તમે તમારી રીતે મેં મતલબ જેમ લખાયું છે ને, આ ઓપ્શન એ માટે છે. ઓપ્શન એ જે વિદ્યુતભાર આપી શકાય છે. ઓપ્શન બીમાં પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. ઓપ્શન સીમાં પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. ઓપ્શન ડીમાં આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલા માટે એ વસ્તુ શક્ય નથી. એટલે એ વિદ્યુતભાર જે આપ્યો છે એ અસ્તિત્વ ધરાવતો નથી એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, ચલો 4 પ્રોટોન પ્રશ્ન હું વાંચું છું. 4 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન ધરાવતા તંત્રનો કુલ વીજભાર કેટલો થશે? હવે અહીંયા કદાચ આઈ થિંક આ ભાગ પાછળનો ભાગ આ દેખાતો નથી, તો એ જસ્ટ વેલ્યુને હું અહીંયા મૂકી દઉં છું. સી ઓપ્શન જે છે -6.4 ઇન્ટુ 10⁻19 કુલમ છે. ડી ઓપ્શન છે કંઈક આવી રીતના છે. ડી ઇઝ ઇક્વલ ટુ 6.4 ઇન્ટુ 10⁻19. તો આ ઓપ્શન હું બંને હટાવી દઉં છું જે તમને સરળતાથી જોઈ શકાય એટલા માટે. ઓકે, 10⁻19 કુલમ. આ 4 ઓપ્શન આપણને આપ્યા છે. 4 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન ધરાવતા તંત્રનો કુલ વીજભાર કેટલો થશે? માનો કે આપણી પાસે કોઈ તંત્ર આપ્યું છે, એની અંદર 4 પ્રોટોન છે, એટલે 4 પ્રોટોન એટલે ધન વિદ્યુતભાર કેટલો છે? +4. અને 6 ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર કેટલો છે? અને 4e છે, અને આ કેટલો છે? 6e. ઓકે, પણ ઇલેક્ટ્રોન છે એટલે એના પરનો વિદ્યુતભાર કેટલો થશે? વેરી ગુડ, માઇનસ થશે. હવે આપણને ખબર છે કે વિદ્યુતભારનું ક્વોન્ટિમીકરણ Q ઇઝ ઇક્વલ ટુ Ne માઇનસ પ્લસ Ne પ્રોટોન. ચલો પ્રોટોનની સંખ્યા માઇનસ ઇલેક્ટ્રોનની સંખ્યા, એની અંદર વેલ્યુ મૂકશું તો અહીંયા જો પ્રોટોનની સંખ્યા કેટલી આપી? 4 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 માઇનસ. કેમ માઇનસ થશે અહીંયા? કેમ કે અચ્છા ચલો અત્યારે પ્લસ કરો, અને 6 ગુણ્યા 10 1.6, પણ 1.6 જે છે અહીંયા વેલ્યુ કેવી હશે? ઋણ છે, ગુણ્યા 10⁻19. અને તમે સોલ્વ કરશો, જો આની વેલ્યુ ના પણ મૂકો ને તો આને તમે આવી રીતના પણ લખી શકો 4e માઇનસ 6e. કેમ 6e? કેમ માઇનસ લીધું છે? કેમ કે ચાર્જ ઓન ઇલેક્ટ્રોન ઇઝ ઋણ, નેગેટિવ. તો આ શું મળશે મને? -2e. -2e આની અંદર 1.6 કોમન તમે લઈ લો અથવા ઈના સ્વરૂપે લખો તો આપણે આવી રીતના લખી શકાય કે ન લખી શકાય? -2e એટલે -2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઓકે, તો હવે તમે જુઓ 16 32, તો -3.2 ગુણ્યા 10⁻19. ઇન શોર્ટ આપણને જો 100નો ઘડિયો આવડતો હશે તો વાંધો નહીં આવે.
સરળતાથી આપણે આ ટાઈપના પ્રશ્નો જે છે શોર્ટ એન્ડ સ્વીટ રીતે સોલ્વ કરી શકશું. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, ક્લિયર. તમે લોજિક થોડુંક લગાવો કે આ તો મેં થોડું તમને કેલ્ક્યુલેશન, મારે તમને કેલ્ક્યુલેશન કરીને સમજાવવું જરૂરી છે એટલા માટે કેલ્ક્યુલેશન કરાવું છું. અધરવાઇઝ તમે એટલું લોજિક લગાવી શકો. 4 પ્રોટોન છે ને 6 ઇલેક્ટ્રોન છે. પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો થયો? તો કે 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે તો 2e, અને 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે તો 2e થશે, પણ માઇનસ થશે કેમ કે ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે, માઇનસ 2e થશે. અને 2e નું મૂલ્ય 1.6 × 10⁻19 છે તો 2 × 1.6 × 10⁻19 થશે. અને એને સોલ્વ કરશું આપણે તો એ 32 માઇનસમાં જવાબ જે પણ આવવાનો છે માઇનસ, કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, ઋણ વિદ્યુતભારિત પદાર્થ થયેલો છે એટલા માટે ઋણ ચિહ્ન આપણે દર્શાવશું. ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો આ પ્રશ્નનો જવાબ, કયા પ્રશ્નનો જવાબ આવી ગયો? ત્રીજા પ્રશ્નનો જવાબ કયો આવશે? તો એ વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, એના પછીનો ચોથો પ્રશ્ન લઈએ. ચોથા પ્રશ્નની અંદર સરસ, મતલબ પ્રશ્ન બહુ સરસ આપ્યો છે તમને. ઓકે, કે -19.2 અને -19.2 × 10⁻19 કુલમ વીજભાર ધરાવતો પદાર્થ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે? મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન એ ગુમાવી શકે છે? તો ફટાફટ સોલ્વ કરો. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા ગુમાવી શકે? n શોધવાના છે, n નું મૂલ્ય શોધવાનું છે. ફટાફટ સોલ્વ કરો, શું જવાબ આવે છે? જુઓ, n શોધવું છે તો આપણી પાસે ક્વોન્ટમીકરણનું જે સૂત્ર છે Q = Ne, તો n = Q/E. Qનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? 19.2 × 10⁻19 કુલમ ડિવાઈડ બાય, અહીંયા કુલમ નહીં લખીએ કેમ કે આનો ચાર્જ છે ને, ચાર્જ જે છે એકમ એકબીજાના નાબૂદ થઈ જશે. 1.6 × 10⁻19, 19 કટ થશે, પોઈન્ટ કટ થશે, 192/16 એટલે કેટલા થશે? ફટાફટ કરો હે ને, 192/16 એટલે 16 × 16 હે ને, 192/16, 16 × 16, અહીંયા કેટલા વધશે? 6, 7, 8, 9, 3, 32, 16 × 2 32, જવાબ આવશે આપણો 12. ઓકે, તો સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? મગજમાં ગયું કે નહીં? ઓકે, સિમ્પલ વેમાં આપણે સોલ્વ કરી શકીએ છીએ. આ ટાઈપના પ્રશ્નો જે છે આપણે સિમ્પલ વેમાં સોલ્વ કરી શકીએ છીએ. ચલો, હવે આનો જવાબ તમે ફટાફટ એકંદરે સરળતાથી આપી શકશો. આનો જવાબ આપો. ચલો બેટા. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન આપશો. 1.28 × 10⁻16 કુલમ વીજભાર ધરાવતો પદાર્થ દર સેકન્ડે E જેટલો વીજભાર ગુમાવે છે તો તે ખાલી જગ્યા સેકન્ડ બાદ તટસ્થ થશે. તટસ્થ કેટલા સેકન્ડ બાદ થશે? દર સેકન્ડે E જેટલો વીજભાર ગુમાવે છે તો તટસ્થ થવા માટે લાગતો સમય કેટલો? તો જેટલા વીજભાર દર સેકન્ડે ગુમાવે છે એટલો સમય થશે. એટલે નંબર ઓફ વીજભાર n શોધશું એટલે આપણને જે n મળશે એ જ સમયે થઈ જશે કે ભાઈ એટલા સમયમાં એટલા વીજભાર ગુમાવે છે. ચલો સ્ટેપ બાય સ્ટેપ એને સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર આપણો 5. આપણી પાસે કેટલા વીજભાર ગુમાવે છે ત્યારે તટસ્થ થશે? તો Q/E, Qનું મૂલ્ય 1.28 × 10⁻16 ડિવાઈડ બાય 1.6 × 10⁻19. ઓકે, આની સાથે કટ કરશું તો આ થશે 18 ઉપર જશે એટલે આની સાથે આ કટ થઈ જશે એટલે આપણને મળશે 128/16. 128/16 એટલે જવાબ આવશે 8. એનો મતલબ શું થયો કે દર 8 સેકન્ડ બાદ, 8 સેકન્ડ બાદ જે છે એ તટસ્થ થઈ જશે. ઓકે, તમને સ્પેસિફાય કર્યું છે કે દર સેકન્ડે એ જેટલો વીજભાર ગુમાવે છે, બરોબર કે નહીં? ઓકે, તો જેટલા વીજભાર ગુમાવે છે, કેટલા વીજભાર ગુમાવે છે? તો કે 8 વીજભાર ગુમાવે છે તો એટલો સમય લાગશે, એટલી સેકન્ડ થશે. તો કેટલી સેકન્ડ થશે? કેમ કે દર સેકન્ડે એ જેટલો વીજભાર ગુમાવે છે. ઓકે, તો કુલ કેટલા વીજભાર ગુમાવ્યા? 8 વીજભાર ગુમાવ્યા છે તો કેટલો સમય લાગશે? 8 સેકન્ડ લાગશે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો કે એ જેટલો વીજભાર ગુમાવતા લાગતો સમય = 1 સેકન્ડ, તો 8E જેટલો વીજભાર ગુમાવતા લાગતો સમય કેટલો? તો 8 × 8E × 1/E. E કટ થશે તો કેટલો સમય વધશે? 8 સેકન્ડ વધશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આટલા પ્રશ્નો હતા, સરસ મજાના પ્રશ્નો છે. ફટાફટ આટલા લખી નાખો, એના પછી આપણે બીજા એક્સ્ટ્રા પ્રશ્નો જે છે એ લઈ લઈએ. ઓકે, ચલો બેટા. તો નવા પ્રશ્નો છે
આપણે 9 પ્રશ્નો જે છે અત્યારે લઈએ છીએ અને બાકીના જે પ્રશ્નો છે કે જે સારા એવા રેફરન્સ બુકમાંથી તમે અલગ અલગ રેફરન્સ બુકમાંથી શોધી શકો છો અને હું થોડા જે છે આ વિડીયો લેક્ચર પૂરું થાય એના પાછળ અમુક પ્રશ્નો છે આન્સર સાથે જે કહેવાય કે સ્ક્રોલ કરી દઈશ એટલે તમે એ પ્રશ્નોને જોઈ લેજો. ઓકે, ચલો તો પ્રશ્નને સોલ્વ કરીએ એક એક કરીને. જેમ કે આગળના પ્રશ્નો તમે ઓલરેડી કરેલા છે તો તમને કદાચ આ પ્રશ્ન ઇઝીલી આરામથી આવડી જશે. તમે વિડીયોને પોઝ કરી અને એક વખત બધા પ્રશ્નોને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું બેટા, અને ત્યારબાદ જો નહીં આવડે તો હું બેઠો જ છું, ડોન્ટ વરી. ઓકે, પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું આપણે. ઓકે, વિડીયો પોઝ કરીને સોલ્વ કરશું. ઓકે, ચલો બેટા. તો દરેકે પ્રયત્ન કર્યો હશે અને જે લોકોએ પ્રયત્ન કર્યો છે અને જવાબ આવ્યો છે એમને કોંગ્રેચ્યુલેશન, અને જે લોકોને જવાબ નથી આવ્યો એ લોકો અહીંયા ધ્યાન આપશે અને જોઈ લેશે. ઓકે, અને જે લોકોને જવાબ આવી ગયો છે એ પણ એક વખત નજર મારી લે, કદાચ કંઈ પદ્ધતિમાં ભૂલ તો નથી ને કોઈ રીતમાં ભૂલ તો નથી ને એ એક વખત જોઈ લેવું. અને ક્યારેક તુક્કા મારવાથી પણ જવાબ આવી જતો હોય છે, પણ એ પદ્ધતિ ખોટી હોય તો જે કહેવાય કે એ જવાબ તુક્કા મારવાથી ક્યારેક જવાબ આવે છે એ વાત અલગ હોય છે, બાકી પદ્ધતિ સમજવી જરૂરી છે. ચલો, એક પદાર્થ પર 500 પ્રોટોન અને 500 ઇલેક્ટ્રોન હોય તો કુલ વીજભાર કેટલો થાય? 0. ડાયરેક્ટ જવાબ. કેમ કે નંબર ઓફ પ્રોટોન્સ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે સરખી થાય તો કુલ ચાર્જ 0 થવાનો કે નહીં? ઓકે, કઈ રીતના? તો આપણે Q ઇઝ ઇક્વલ ટુ Ne પ્રોટોન પ્લસ Ne ઓકે ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ સમાન છે. ઓકે, ઇલેક્ટ્રોન્સ પરનો ચાર્જ નેગેટિવ હોય છે તો Nn જે છે 500 થવાનો છે એ E પ્લસ માઇનસ 500 E માઇનસ. ઓકે, એટલે કે ઇલેક્ટ્રોન E માઇનસ E પ્લસ આ પ્રોટોન દર્શાવે છે અને આ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો ઇલેક્ટ્રોનનો ચાર્જ E અને પ્રોટોનનો ચાર્જ E અને ઇલેક્ટ્રોનનો ચાર્જ મેં E મૂકી દીધો છે અને ઓલ ઓવર સોલ્વ કરશું તો જવાબ શું આવશે? 0 આવશે. સિમ્પલ હતું. ઓકે, 7મો પ્રશ્ન. એક પદાર્થ પર 600 પ્રોટોન અને 500 ઇલેક્ટ્રોન હોય તો પદાર્થ પરનો કુલ વીજભાર કેટલો થશે? પહેલી વાત, પ્રોટોનની સંખ્યા વધારે છે. કેટલી વધારે છે? 100 જેટલી વધારે છે. ઓકે, પ્રોટોનની સંખ્યા કેટલી વધારે છે? 100 જેટલી વધારે છે. તો કુલ વીજભાર કેટલો થશે? Ne પ્લસ પ્લસ Ne માઇનસ. ઓકે, પ્લસ શું દર્શાવે છે? પ્રોટોનની સંખ્યા, મતલબ પ્રોટોન પરનો ચાર્જ અને ઇલેક્ટ્રોન પરનો ચાર્જ. પ્રોટોન પરનો ચાર્જ, અચ્છા, નંબર ઓફ પ્રોટોન કેટલા છે? 600. ઓકે, પ્રોટોન પરનો ચાર્જ E થશે. માઇનસ, કેમ મેં માઇનસ કર્યું? કેમ કે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ ઋણ થાય છે એટલા માટે મેં માઇનસ કર્યું. ઓકે, તો અહીંયા થશે માઇનસ 500 E. તો આને સોલ્વ કરશું તો શું થશે? 100 E નંબર, અને ચાર્જ ઓન પદાર્થ પર કુલ વીજભાર કેટલો થશે? 100 E થશે. હવે 100 Eમાં Eનું મૂલ્ય મૂકવામાં આવે તો એ શું થશે? Q ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ થાય. અને આને સોલ્વ કરશો તો 1.6 ગુણ્યા 10 હવે આ 100 આની સાથે મલ્ટીપ્લાય થાય તો 10⁻17 થઈ જશે. કેમ કે આ -19 છે. ઓકે, એમાં 2 પ્લસ થઈ જશે ને, અને આપણે 10ની 2 ઘાત પણ લખી શકાય કે નહીં? તો આ 2 આની સાથે એડ થશે તો 10⁻19 પ્લસ 2 બરાબર -17 કુલમ મળશે જવાબ. ઓકે, તો કયો આન્સર આપણો આવશે? પહેલી વાત કે જે કહેવાય કે ઋણવાળા તો જવાબ આવવાના જ નથી. ઓકે, હવે જવાબ કયા આવવાના છે? ધનવાળા આવવાના છે. 19 વાળો આવશે નહીં. વધ્યો કયો? ડી ઓપ્શન, 1.6 × 10⁻17. ઓકે, 1.6 × 10⁻17 કુલમ. ચલો ફટાફટ આટલું લખી નાખો. એના પછી આપણે 8મો અને 9મો લઈ લઈએ અને ત્યારબાદ આપણે જે કહેવાય કે થોડા સ્ક્રોલિંગમાં હું તમને આપી દઈશ પ્રશ્નો પાછળ. ઓકે, એ સ્ક્રોલિંગમાં તમે જોઈ લેજો, પ્રશ્નો તમને સારા લાગશે. ઓકે, તમે નોટ ડાઉન કરી દેજો. સારામાં સારા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. લખાઈ ગયું? ઓકે, ચાલો. તો હવે આપણે 8મો અને 9મો પ્રશ્ન સોલ્વ કરી લઈએ. ઓકે, સમાન દ્રવ્ય અને ત્રિજ્યાવાળા તાંબાના ગોળાઓ A અને B પૈકી A પર 100 ઇલેક્ટ્રોન અને B પર 400 પ્રોટોન હોય તો તેમને સંપર્કમાં લાવીને છૂટા પાડતા બંને પરનો વીજભાર કેટલો? પહેલી વાત, સમાન દ્રવ્ય અને ત્રિજ્યા કીધું છે એટલે કે સમાન અને તાંબુ એટલે કે વાહક ગોળો કીધો છે. ઓકે, એટલે આપણે જે વાત કરી હતી આગળ, શાની વાત કરી હતી? યાદ છે કંઈ? ઓકે, આપણે ડિસ્કશન ઓલરેડી કરેલું છે. શેનું? તો કે ભાઈ વહનથી વિદ્યુત ભારિત કરવું. ઓકે, વહનથી વિદ્યુત ભારિત કરવું, એની અંદર આપણે 2 ગોળાઓને જ્યારે ટચમાં લાવી છે, અડાડી દઈએ છીએ, ત્યારબાદ જુદા પાડવામાં આવે છે તો એના પરનો વિદ્યુત ભાર જે છે, જો એનો આકાર, કદ અને દ્રવ્ય સમાન હોય તો એના પરનું વિદ્યુત ભારનું વિતરણ છે એ કેવું થવાનું છે? સમાન, એટલે કે એક સરખું થવાનું છે કે અડધું અડધું થવાનું છે. જે પણ ચાર્જ, કુલ ચાર્જ છે એનું અડધું અડધું બંનેમાં થઈ જવાનું છે. આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું છે અને ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે વાત કરશું કે સમાન દ્રવ્ય અને સમાન ત્રિજ્યા. હવે અહીંયા આ છે એનો મતલબ શું થયો? ગોળો સમાન છે. ઓકે, અને તાંબાનો છે એટલે કે વાહક ગોળો છે.
બે ગોળા છે એ અને બી, એના પર એક પર હે ને બે ગોળા છે આપણી પાસે. પ્રશ્ન નંબર 8 માટે જવાબ જે છે બે ગોળા છે આપણી પાસે, એક એ ગોળો છે અને એક બી ગોળો છે. એ પર જે કહેવાય કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સની સંખ્યા 100 છે, ઓકે, અને બી પર જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે અરે પ્રોટોનની સંખ્યા છે એ કેટલી છે 400 છે. આ 100 છે તો આને આપણે ઋણ લેશું, કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે એના પરનો વિદ્યુતભાર ઋણ થશે, ઓકે. અને અહીંયા કેટલો વિદ્યુતભાર થશે 400 ઇલેક્ટ્રોન, એટલે કે ચાર્જ જે છે અને પ્રોટોનની સંખ્યા છે 400 થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે જુઓ બેટા, બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે, ઓકે. આના પરનો કુલ વિદ્યુતભાર Q = NE ને -100 થાય. ની વેલ્યુ અત્યારે મૂકતો નથી, છેલ્લે મૂકશું. ને આના પરનો વિદ્યુતભાર જે છે આ QA થશે ને આ થશે QB = NE, N = 400 ને ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. એ ફંડામેન્ટલ આપણું મૂળભૂત એકમ જે છે, મૂળભૂત મૂલ્ય છે એ આપણે લેવાનું છે, ઓકે. તો આ એ અને બીને બંનેને ટચ કરાવી દેવામાં આવે છે અને પછી એને જુદા પાડવામાં આવે છે. તો જ્યારે જુદા પાડવામાં આવે છે તો એ પરનો વિદ્યુતભાર શું થશે, ઓકે, મતલબ બંને પરનો વિદ્યુતભાર Q શું થશે, તો Q થશે બંને માટે સમાન થવાનું છે, કેમ કે સમાન દ્રવ્ય અને સમાન ત્રિજ્યા કીધી છે. તો Q બંને માટે, એ અને બી બંને માટે આ જે વિદ્યુતભાર મળવાનો છે સમાન મળવાનો છે, આપણને ખબર છે, પણ કેટલો મળવાનો છે એ શોધવાનો છે. તો કે ભાઈ QA + QB / 2. QA કેટલો આપ્યો છે -100 + 400 / 2, ધેટ ઇઝ માઇનસ પ્લસ એટલે 300 થશે, 300 / 2 એટલે 150 થાય. 150 એટલે એને સોલ્વ કરશું બેટા તો 150 × 1.6 × 10⁻19 અને 150 × 1.6 × 10⁻19 કરશું તો આપણને જે જવાબ મળશે એ જવાબ કંઈક સમથિંગ 2.4 હે ને 2.4 × 10⁻17 કુલમ જેટલું મળે છે, ઓકે. તો કયો જવાબ આવશે આપણો સાચો? તો ભાઈ જો અહીંયા આની અંદર ઓપ્શન તમને માઇનસમાં પણ આપ્યું છે ને ધનમાં પણ આપ્યું છે. તો જવાબ આપણો કેવો આવે છે? ધન આવે છે. કેમ કે માઇનસ પ્લસ એટલે આ જે છે ઓવરઓલ આપણને જે ચાર્જ મળવાનો છે, બંને પરનો ચાર્જ મળવાનો છે, કેટલો મળવાનો છે? પ્લસ પોઝિટિવ મળવાનું છે, એટલે 2.4 × 10⁻17 કુલમ આ આપણો સાચો જવાબ આવશે. ચલો ફટાફટ લખી નાખો. એના પછી 9મો લાસ્ટ પ્રશ્ન કરી લઈએ ને આ ચેપ્ટરને મતલબ આજે ના લેક્ચરને ક્લોઝ કરશું. લખાઈ ગયું? ઓકે. ચલો બેટા છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, 9મો પ્રશ્ન. ચલો તો હવે પ્રશ્ન નંબર આપણે લઈ લઈશું 9. જો પ્લાસ્ટિકના સળિયા, અહીંયા પ્લાસ્ટિકના સળિયાની વાત કરી છે તો આપણે તમને કહી દઉં એક નાનકડી વાત કે ભાઈ પ્લાસ્ટિકનો સળિયો જ્યારે ઊન સાથે ઘસવામાં આવે છે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે અને ઊન ધન વિદ્યુતભારિત બને છે. મતલબ અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર શેમાં થાય છે? પ્લાસ્ટિકના સળિયામાં. તો જે પ્લાસ્ટિકનો સળિયો છે એના દળમાં શું થાય છે? વધારો થવાનો છે, કેમ કે જ્યાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે ત્યાં દળ વધવાનું છે અને જેમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એનું દળ ઘટવાનું છે. આનું જેટલું વધે છે એટલું સામે એનું દળ જે છે એ ઘટે છે, ઓકે. અહીંયા આપણે ડિસ્કશન એ ટાઈપની ઓલરેડી કરી ચૂક્યા છીએ આગળના આપણા ચેપ્ટર્સમાં. હવે આપણે પ્રશ્ન વાંચી લઈએ અને ફટાફટ એનો આન્સર લાવીએ. પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકના સળિયા પર -2 × 10⁻7 કુલમ જેટલો વીજભાર જોવા મળે છે. તો પ્લાસ્ટિકના સળિયા પર કેટલું દળ સ્થાનાંતરણ પામશે? માસ ઓફ ઇલેક્ટ્રોન તમને કહી દીધું છે 9.11 × 10⁻31 kg, ઓકે. તો આને બે રીતથી કરી શકાય, તમને જે યોગ્ય લાગે એ રીત કરી શકો છો. હું બંને રીત તમને સમજાવી દઉં છું. પહેલી રીતની આપણે વાત કરીએ તો અહીંયા જુઓ, સળિયામાં વધતું દળ બરાબર સળિયાને મળતા કુલ વિદ્યુતભાર, ઓકે. એટલે કે સળિયામાં વિદ્યુતભારોની સંખ્યા અથવા સળિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા મતલબ જે ઇલેક્ટ્રોન એને મળે છે, ટ્રાન્સફર થાય છે એની સંખ્યા ગુણ્યા એક ઇલેક્ટ્રોનનું દળ, ઓકે. તો આપણે લખી શકીએ કે સળિયાને મળતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા શું થશે? એક ઇલેક્ટ્રોનનું દળ. સળિયાને મળતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા એક ઇલેક્ટ્રોનનું દળ. એ શું મળશે? સળિયામાં વધતું દળ,
ઓકે, તો સળિયાને મળતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર છે કેટલી થશે, તો એ થશે તમારી n/e ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. n કેટલું આપ્યું છે આપણને -2 ગુણ્યા 10⁷, અરે સોરી ક્યુ 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 કેટલું Q/E ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. સળિયાને મળતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર Q/E. ઓકે, n બરાબર Q/E. ક્યુ કેટલું આપ્યું છે -2 ગુણ્યા 10⁷ કુલમ ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. ઓકે, કુલમ અહીંયા કટ થઈ જશે ઇન્ટુ 9.11 ઇન્ટુ 10⁻31 kg. આને તમે સોલ્વ કરશો તો તમારો જે જવાબ આવશે એ જવાબ આવશે 138 ઇન્ટુ 10⁻19 કુલમ. કુલમ નહીં, અહીંયા શું દળ છે ને કેજીમાં આવશે. ઓકે, અને સળિયામાં કેટલું દળ વધશે, તો આટલું દળ જે છે એ દળમાં વધારો થશે. સળિયામાં વધતું દળ અથવા સળિયાના દળમાં થતો વધારો આવી રીતના પણ લખી શકાય. સળિયાના દળમાં થતો વધારો. ઓકે, સળિયાના દળમાં થતો વધારો. ક્લિયર? તો આવી રીતના આપણે એને કરી શકીએ છીએ. બીજું તમે કઈ રીતના કરી શકો છો, તો સિમ્પલ બીજું કરવાની પદ્ધતિ હું તમને સમજાવી દઉં છું. ફટાફટ એક પહેલી રીત લખી દો, હે ને. બીજી રીત આપણે વાત કરીએ. લખાઈ ગઈ? ચલો, તો હવે બીજી રીતે આપણે વાત કરશું. બીજી રીતની વાત કરીએ તો બીજી રીત કઈ રીતના કરી શકાય? સિમ્પલ છે. આપણને ખબર છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર છે. ઓકે, તો 1.6 ગુણ્યા 10⁻19 વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનનું દળ કેટલું આપ્યું છે? 9.11 ઇન્ટુ 10⁻19 કુલમ. ઓકે, તો માઇનસ આપણે લઈશું -2 ગુણ્યા 10⁷ કુલમ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનની, અહીંયા પદાર્થ શબ્દ વાપરશું. પદાર્થ વધારે સારું રહેશે ને. પદાર્થનું દળ. ઓકે, પદાર્થનું દળ, વીજભાર ધરાવતા પદાર્થનું દળ કેટલું? તો આપણને ખબર છે, આપણે શું કરશું? 2 ગુણ્યા 10⁷ ગુણ્યા 9.11 ગુણ્યા 10⁻19 આની સાથે મલ્ટીપ્લાય કરશું ને આને લાવી દઈશું એના ડિવાઈડમાં. એટલે માઇનસ છે તો 1.6 ઇન્ટુ 10⁻19. સોલ્વ કરો તમે, જવાબ એનું એ જ આવશે 11.38 ઇન્ટુ 10⁻19 kg. ધીસ વિલ બી ધ આન્સર. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ બે રીતો થઈ ગઈ. પહેલી રીત આપણે ઓલરેડી ભણી ચૂક્યા, આ બીજી રીત થઈ ગઈ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, લખી નાખો ફટાફટ. તો સ્ક્રોલિંગના પ્રશ્નો તમે જોયા, સરસ એવા પ્રશ્નો હતા જે તમને નજરમાં આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે. એટલા માટે સ્ક્રોલિંગમાં થોડાક જે કહેવાય કે થિયરિટિકલ ટાઈપના પ્રશ્નો હતા એ પ્રશ્નો મેં મૂકી દીધા હતા. ઓકે, સોલ્યુશન પણ અંદર હતું જ એટલે કંઈ વાંધો નથી આવ્યો. જેટલા પ્રશ્નો મેં અહીંયા કરાવ્યા છે, જેટલું મેં તમને કરાવ્યું છે એનું રિવિઝન કરતા રહેજો. ખાસ બેટા રિવિઝન વગર છે ને કંઈ પણ વસ્તુ જે છે એ નકામી જ છે. એટલે રિવિઝન કરતા રહેજો, તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ. અને હા, બીજા એક્સ્ટ્રા પ્રશ્નો પણ જો તમારી પાસે કોઈ મટીરિયલ સારું આવ્યું હોય કે હોય તો એના સોલ્વ કરતા રહેજો. ઓકે, ચલો બેટા, ઓલ ધ બેસ્ટ.